સાંભળ્યું તો હશે જ કે જો આપની સાથે સાયબર ફ્રોડ થઈ જાય, ડિજિટલ ફ્રોડ થઈ જાય તો આપે શું સાવચેતી રાખી શકાય, કઈ રીતે સાયબર ફ્રોડથી બચી શકાય તેના વિશે હવે થોડું ઘણું સમજવાની કોશિશ કરીએ તો ઘણા બધા એવા ઓપ્શન્સ જે છે તે ફ્રોડ્સ પાસે હોય છે, જેમાં તમને ખાસ તો અજાણ્યા નંબરથી ફોન કોલ્સ આવતા હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આવા ફોન કોલ્સને અવોઇડ કરવાનું રાખો. જો તમને આવા કોઈ ફોન કોલ્સ આવે છે તો તેને તમે ઇગ્નોર કરો, ન ઉપાડો, જેના કારણે આવા જે સ્પામ કોલ્સ હશે, જે તમારો ડેટા જે છે તે લીક કરવાની કોશિશ કરતા હશે, નથી બચી શકાશે. ખાસ કરીને પ્રેસ 1, પ્રેસ 9 કહે તેવા કોલ્સ અવગણો. આ પ્રકારના કોઈ પણ જાતના ઓપરેટિંગ સિસ્ટમને યુઝ ન કરો. આ પ્રકારના કોલ્સ મોટાભાગે ફ્રોડ જ હોય છે, જે તમને ખબર નથી હોતી અને તમારી સાથે ફ્રોડ કરવાની કોશિશમાં હોય છે. આ પ્રકારે જ્યારે પણ તમને કહેવામાં આવે કે આ પ્રકારની કોઈ પણ સ્વિચીસ દબાવો તો આપે આ વસ્તુ અવોઇડ કરવાની છે, આપે તેના પર ધ્યાન નથી આપવાનું. સાથે જ જો તમને એમ કહેવામાં આવે કે કોઈ લિંક મોકલી છે તેના પર તમે ક્લિક કરો અને આ લિંક થકી તમે કોઈ એકાઉન્ટ પર જશો તો તે પણ તમારે નથી કરવાનું. તમારા મોબાઈલમાં DND એટલે કે ડુ નોટ ડિસ્ટર્બ એક્ટિવ રાખવાની કોશિશ કરો. જે તમારા રિલેટિવ હશે તે તો તમારા સુધી પહોંચી જ જશે, પરંતુ આ પ્રકારના ફોન કોલ્સ લિટરલી અવોઇડ કરી શકાશે. સાથે જ તમે એ પણ કરી શકો કે જ્યારે આ પ્રકારના કોલ આવે ત્યારે કમ્પ્લેન પણ કરી શકો. કોલ બ્લોક અને રિપોર્ટ કરવાનો છે તમારે. આ પ્રકારના તમને કોઈ પણ સ્ટ્રેન્જ કોલ્સ લાગે તો તમારે આ કોલ બ્લોક કરી દેવાના છે. સ્પામ નંબર્સ જે પણ હશે, જે પણ સસ્પિશિયસ લાગે તો તમે તેને પણ તરત જ બ્લોક કરી દો. આ પ્રકારના કોલને વધારે એન્ટરટેન ન કરો. ખાસ તો ટ્રાય અથવા મોબાઈલ એપમાં તેને લઈને રિપોર્ટ કરો, જેના કારણે આવા કોલ જો બીજા કોઈને પણ જતા હોય તો તેને લઈને ટ્રાય એલર્ટ થઈ જાય અને તેના પર કોઈ પગલાં લેવામાં આવે. ટ્રુ કોલર એપ લગભગ દરેક ફોનમાં હોય છે. આ એપને પણ સાવધાનીથી વાપરવાની છે. જો કે મોટા ભાગે તેમાં આઈડેન્ટિફાઈ થઈ જતું હોય છે કે કોના દ્વારા કોલ કરવામાં આવે છે, પરંતુ તે પણ એટલું સચોટ નથી હોતું. તમારો OTP અને પાસવર્ડ ક્યારેય શેર ન કરવો. તમને કોઈ પણ જાતે કોઈ પણ રીતે અને કોઈ પણ બહાનું બતાવીને OTP શેર કરવાનું કહે તો ન કરશો. આ ઓનલાઈન છેતરપિંડીથી બચવાના કેટલાક એવા વિકલ્પો છે જેને તમે અવોઇડ કરશો તો તમે આ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી એટલે કે સાયબર ફ્રોડથી બચી શકો છો. જો કે આ વિશે તમને પહેલાં પણ જાણકારી આપવામાં આવી હશે, પરંતુ તે લોકો પાસે એવી ટેકનિક હોય છે કે જેના થકી આપને OTP અને પાસવર્ડ ખૂબ જ ઇઝીલી માંગી શકશે. શંકાસ્પદ કોઈ પણ લિંક આવી હોય, તમને કોઈ ઓફરની લિંક આવી હોય તો આ પ્રકારની લિંક પર તમે ભરમાઈને ક્લિક ન કરશો. દરેક જે એપ્લિકેશન આપ યુઝ કરો છો ખૂબ જ ઇઝી પાસવર્ડ ન રાખશો. દરેક એપ માટે અલગ અલગ પાસવર્ડ રાખો. એક જ પાસવર્ડ ઘણા અકાઉન્ટમાં જો તમે ઉપયોગ કરશો તો તે પણ જે છે આ પ્રકારના જે ફ્રોડ્સ હશે ખૂબ જ આસાનીથી તેને જે છે તે લઈ લેશે. 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન રાખવાની છે, જેને કારણે જ્યારે પણ તમને કોઈ પણ જતા કોલ કે OTP કે એવું કંઈ માંગવામાં આવે ત્યારે તમે તેનાથી બચી શકો. અપડેટેડ સોફ્ટવેર અને એપ્સ વાપરવાના છે. જ્યારે પણ નવી અપડેટ આવે સોફ્ટવેરમાં ત્યારે તે પણ ઓથેન્ટિકેટ જે એપ્લિકેશન હશે તેના પરથી જ ડાઉનલોડ કરવાની રહેશે. જો તમારી સાથે ફ્રોડ થઈ ગયો છે આટલું ધ્યાન રાખ્યા પછી તો શું કરવું? તો તરત જ તમારે 1930 પર કોલ કરવાનો છે. cybercrime.gov.in પર તમારે તાત્કાલિક તેને લઈને ફરિયાદ કરવાની છે. તમારી સુધી મદદ પહોંચાડવામાં આવશે. આ તમામ ડેટા જે છે તે ચકાસવામાં આવશે. તમારી પાસે બેંકને લઈને કોઈ ફ્રોડ થયું છે તો બેંકને તમારે તરત જ જાણ કરવાની છે. બેંકની પણ 24/7 જે સર્વિસ છે અવેલેબલ હોય છે. ખાસ તો પુરાવા માટે સ્ક્રીનશોટ અને જે તમામ તમારી સાથે ચેટિંગ થઈ છે તે તમારે સાચવવાની છે. પ્રૂફ તરીકે ઊભા થશે તે. સાયબર પોલીસે આ તમામ બાબતોની અપીલ કરી છે, પરંતુ જે રીતે આપણે એલર્ટ રહીએ છીએ, ગઠિયાઓ પણ આપણા કરતાં એક સ્ટેપ આગળ રહે છે. ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે થોડું પણ ધ્યાન રાખવામાં આવશે તો મોટું નુકસાન જે છે તે આપણને નહીં થાય, તેનાથી આપણે બચી શકીએ છીએ. આપણું અકાઉન્ટ ખાલી નહીં થાય. એટલે જે સાયબર ગઠિયાઓ અવનવી ટેકનિક અપનાવીને જો આપણી સાથે ચીટિંગ કરવાની કોશિશ કરે તો આપણે જ સાવચેત રહીને આપણા અકાઉન્ટને તેમજ આપણા ફોનને તેનાથી બચાવી શકીએ તેમ છે. સાથે જ ફિકર આપની માં હાલ રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ અન્ય મુદ્દા પર કરીશું વાત.